અને આ વચ્ચે બીજા એક મોટા સમાચાર મળી રહ્યા છે। ભરૂચના વરેડિયા ગ્રામ પંચાયતમાં લોલમલોલ થઈ રહી છે। સરપંચ છે મહિલા, પરંતુ વહીવટ કોઈક બીજું જ કરી રહ્યું છે। તલાટીની બાજુમાં જ ખુરશી નાખીને કોઈક બીજું વ્યક્તિ બેઠું છે। સોશિયલ મીડિયા પર એનો ફોટો, વિડીયો વાયરલ થઈ રહ્યા છે। વાયરલ વિડીયો અને ફોટોથી અનેક આશંકાઓ ઊભી થઈ રહી છે। ગ્રામ પંચાયતના સરપંચ તરીકે એક મહિલા ચૂંટાઈને આવ્યા હતા, પરંતુ લગ્ન બાદ મહિલા સરપંચ પોતાના સાસરીએ જતા રહ્યા અને ગામનો આગેવાન મહિલાના નામે અહીં વહીવટ કરતો રહ્યો હોય તેવો દાવો કરાઈ રહ્યો છે। મહિલા સરપંચને જ્યારે આ અંગે પૂછવામાં આવે છે તો મહિલા સરપંચ એવું બોલે છે કે મેં જ બેસવાનું કહ્યું હતું। જિલ્લા વિકાસ અધિકારીએ જો કે આ બાબતે કાર્યવાહીની ખાતરી આપી છે। મહત્વનું છે કે ચૂંટાઈને આવ્યા છે મહિલા સરપંચ, પરંતુ વહીવટ કરે છે કોઈક અન્ય શખ્સ, અને ક્યાં સુધી આ પ્રકારે લોલમલોલ ચાલતી રહેશે। લોકોના જે કામ હોય છે, વિકાસના જે કામ હોય છે, તમામ કામોમાં સહી સિક્કો તો મહિલા સરપંચનો હોય, તો પછી આ પ્રકારે લોલમલોલ કેમ ચાલે છે? વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા દિનેશ। જી દિનેશ। ચોક્કસ વાત કરવામાં આવે તો ભરૂચ તાલુકા પંચાયતની હદમાં એક વરેડિયા ગ્રામ પંચાયત આવેલી છે અને વરેડિયા ગ્રામ પંચાયતમાં જે મહિલા સરપંચ છે તેના લગ્ન બાદ તે સાસરીમાં જતી રહી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી ફરિયાદ ઉઠી હતી કે ગામનો જે આગેવાન છે તે સરપંચની ખુરશી ઉપર બેસી સરપંચનો વહીવટ એટલે કે સરપંચનું કામ કરતો હોય તેવા આક્ષેપ થયા હતા અને હાલ તો ફોટા અને વિડીયો વાયરલ થયા છે। આ સમગ્ર મુદ્દે તાલુકા વિકાસ અધિકારીને પૂછવામાં આવતા તેઓએ ફોન રિસીવ નથી કર્યો। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ પણ આપ્યા છે, પરંતુ જે પ્રકારે ઘટના સામે આવી છે તે ગંભીર હોવાના કારણે સમગ્ર ગામમાં પણ ક્યાંક ને ક્યાંક લોકોમાં કુતૂહલ ઊભું થયું છે અને સરપંચની જગ્યાએ ગામનો આગેવાન સરપંચ બનીને કામ કરતો હોય અને બાજુમાં તલાટી બેઠા હોય, તલાટીની પણ ફરજમાં ગંભીર બેદરકારી હોય, જેના કારણે તાલુકા વિકાસ અધિકારી આ બાબતે તપાસ કરીને રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારીને આપશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ પણ કહ્યું છે। જી ઓકે દિનેશ, આભાર આપનો। આ બાબતે તપાસ થાય એ પણ એટલું જ જરૂરી બન્યું છે, કારણ કે મહિલા સરપંચની ખુરશી પર બેસે છે કોઈ અન્ય શખ્સ, અને જ્યારે મહિલા સરપંચને પૂછવામાં આવે છે તો એવું કહે છે કે મેં જ બેસવાનું કહ્યું હતું। હાલ તો આ બાબતની જાણ જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારી એવું કહ્યું છે કે કાર્યવાહી કરીશ, ખાતરી આપી છે। સવાલ એ છે કે કાર્યવાહી ખરેખરમાં થાય છે કે પછી વહીવટ થઈ જાય છે કે પછી ન્યાય થાય છે લોકો સાથે, એ જોવું રહ્યું। મહત્વનું છે કે આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, આ ફોટો પણ વાયરલ થયો છે, જ્યાં ચોપડે મહિલા સરપંચનું નામ લખાય છે, પરંતુ વહીવટ કરે છે અન્ય કોઈ શખ્સ। હવે આ શખ્સ કોણ છે એવી કોઈ વિગતો નથી આવી, પરંતુ જ્યારે સરપંચને પૂછવામાં આવે છે તો મહિલા સરપંચ એવું કહે છે કે મેં જ આ શખ્સને બેસવા માટે કહ્યું હતું। મહિલા સરપંચ અહીં ચૂંટાઈને તો આવ્યા, પરંતુ લગ્ન થઈ ગયા અને સાસરે જતા રહ્યા, એટલા માટે વહીવટ કોઈ અન્ય શખ્સ કરે છે। તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।